તો ભાઈ ફૂલ ટ્રાફિકને પાર કરીને આપણે આવી ગયા છે મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની અંદર। ભાઈ હાઈવે, નેશનલ હાઈવે ફૂલ ટ્રાફિક જામ છે ભાઈ। ભગવાન જે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિનું આ બધું આયોજન તમે જોઈ રહ્યા છો, ફૂલ પાર્કિંગ છે। અને આપણે જે હાઈવે પરથી આવ્યા એ હાઈવે પણ એકદમ ફૂલ ટ્રાફિક જામ છે। આ તમે જે જોઈ રહ્યા છો બધી વ્યવસ્થાઓ એમના સ્વયંસેવકો દ્વારા ગોઠવાઈ રહી છે। અને તમે જો કે અહીંયા સુધી બિલકુલ ટ્રાફિક એકદમ ટ્રાફિક કાઢી નાખેલો છે આ લોકોએ, જો છે ને બધી જ ટ્રાફિક વ્યવસ્થાઓની સાથે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ આજે તમને વિડીયોમાં બતાવવાનો છું। વિડીયો અંતિમ સુધી જોજો યાર, બહુ જ જબરજસ્ત એવો એક વર્લ્ડ રેકોર્ડ પણ અહીંયા સર્જાવાનો છે, એ પણ હું તમને બતાવીશ। આ તમારી માટે ભાઈ એન્ટ્રી ગેટ જે છે, આ મતલબમાં અહીંયા ફોટો વિડીયોઝ તમે સેલ્ફી લઈ શકો મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવનો, એની માટેનું આ એક આખું પોર્ટ્રેટ તૈયાર કરેલું છે। તો આ અહીંયા સુધીમાં છે, જો છે ને। અને આ જે છે તમે જે જોઈ રહ્યા છો આ મેઇન પાર્ટ છે, જો આ રીતનું છે ને। તો ભાઈ આ જ રીતનું છે હાઈવે ટ્રાફિક। આમાં પાર્કિંગ 1, 2, 3, 4 એવી રીતે અલગ અલગ પાર્કિંગ છે અને એમના સ્વયંસેવકો દ્વારા અહીંયા જોરદાર એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તો ચાલો આપણે એન્ટ્રી 2 કે 3 પર આપણે બે પર આપણે પાર્કિંગ કરી દીધેલું છે અને ટ્રાફિકમાંથી તો બેરે નીકળ્યા છે। જઈએ અંદર, જો બતાવું તમને કેવી વ્યવસ્થાઓ અને કેવી ભીડ છે। એક નજારો તમને બતાવું, આ જે તમે અંદર જોઈ રહ્યા છો આ 2 વ્હીલર પાર્કિંગ છે। જો આવી રીતના અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા છે, જેમાં 2 વ્હીલર 4 વ્હીલર અલગ અલગ ગાડીઓ 3-4 અલગ અલગ પાર્કિંગ ડિપાર્ટમેન્ટ છે। આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે મેઇન હાઈવે રોડ પર અત્યારે આપણે છે અને અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અંદરની સાઈડ જ્યાં પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે। ચાલો, પાર્કિંગ નંબર 2 આગળ આપણે ઊભા છે। તમે ટ્રાફિક જુઓ, પાછળથી બધો સીધો પાર્કિંગની અંદર ટ્રાફિક જઈ રહ્યો છે અને આપણે પણ 2 નંબરના ગેટેથી અંદર પાર્કિંગ કરેલું છે। અંદર જઈએ, એન્ટ્રી જોઈએ શું છે। આ જોઈ લો પાર્કિંગ, મેં તમને કીધું આખું પાર્કિંગ લોટ છે, જોઈ લો। અને આ બાજુ અહીંયાથી સામે તમે જે જોઈ રહ્યા છો આ એન્ટ્રી છે। બાજુ જો બીજી બાજુ પણ પાર્કિંગ છે, બધી બાજુ અલગ અલગ પાર્કિંગ છે। અને આ ભીડ જુઓ અહીંયા અંદર જવા માટે। આજ માત્ર જન્મદિવસ જન્મદિવસ મોટાનો ઉજવો અને બધા એવા નિર્દોષ સુધી હોવ કરો જેથી કે હૃદયમાં અખંડ ભગવાનની વાત જો આપણે મહિમા સમજાય તો થાય। આ માણસો કેવા બળ્યા, અખંડ સેવા કરી તો સાસુ મહારાજ કામ પતી ગયું। એમ આપણે બરાબર વસ્તુ સહન કરી ભગવાન એ ભાવને પામી જવાય જો માણસો ન થઈ ગયા। इतना ही नहीं, उनकी दृष्टि कैसी है तो उनकी दृष्टि में मनुष्य के भीतर आत्मा है, आत्मा की ओर हमेशा उनकी दृष्टि रहती है। आत्मा निर्मल है, आत्मा में कोई दोष नहीं है और आत्मा के भीतर परमात्मा है। 2023 की साल में अमेरिका में रॉबिन्सविल में युवकों ने स्वामी जी से एक प्रश्न पूछा, स्वामी जी आपको कभी भी किसी का अवगुण नहीं आता, उसका कारण क्या? मोहन स्वामी जी का जो साधु का नाम है साधु केशव जीवन दास। उन्होंने कहा मैं केशव जीवन दास अंतर डोले लड़ाई के दौरान ये पंक्तियां मैं मतलब कि गुलजारी लाल नंदा हमेशा गुनगुनाता था और मैं ही नहीं बल्कि मेरे जैसे मुझे भी साधु बनने के विषय में थोड़ी समस्या थी। तब एक दफे रात को 2:30 बजे उठकर उन्होंने छोड़ा एक हरिभक्त था
पत्र लिखकर एक ही बात की दृढ़ता करवाई है कि भगवान में पूर्ण श्रद्धा અને ભગવાન રાની કોનો और दृढ़ करवानी है। उनकी बहन एक भी दिन का विराम नहीं था। देश हुआ सिर्फ 3 वर्षों में उन्होंने 1844 गांवों में विचरण कर दिया था। विचरण का उनका उत्साह ऊपर से कितने सीधे साधे भोले भाले दिखते थे जोगी बाबा। इसीलिए तो मैंने लिखा है, साधो सोएलो छे गूढ़ो गाम ठीरे। परंतु ऐसे देहाती और देहातीत साधु में एक महान आर्ष दृष्टा छिपा था। ये तो आज मालूम पड़ रहा है। अरे सोचिए, उस जमाने में यानी आज से 85 साल पूर्व बताती है कि आज 42% लोग ऐसे हैं जो निजी स्वार्थ के लिए प्रामाणिकता को ठोकर मारने के लिए तैयार है। तो इसी सभागृह में 15,666 बाल बालिकाओं के द्वारा सामूहिक गान जो हुआ, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ मध्य प्रदेश, आपको भी नमन। स्टेज पर बैठे 8 जुलाई 2000 के दिन की, जब लंदन के मंदिर में परम पूज्य प्रमुख स्वामी महाराज को पृथ्वी पर सर्वाधिक मंदिरों बनाने का विश्व विक्रम अर्पित किया गया था। आज हमें स्मृति हो रही है 17 दिसंबर 2007 के શ્રીમાન સ્વામીનું નેતૃત્વ માત્ર પથ્થરના મંદિરો પૂરતું નથી, એ તો માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે। તેમના પ્રયત્ન સંકલ્પથી બંધાયાથી વધુ બાળકોએ સત્ય દીક્ષા કોન્ફરન્સ કર્યું છે, તે પણ વિશ્વ વિક્રમ છે। 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સંકલ્પ પુનઃ એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામીને એમના પ્રાગટ્ય દિને વંદન, તેમના ઉચ્ચ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની। स्वामी जी, આમ જો आज आपके जन्मदिन पर हम सबको और इस सभा का जीवन प्रसारण देख रहे विश्व के सभी भक्तों भाविकों को अपने आशीर्वाद से कृतार्थ करें। परम पूज्य स्वामी श्री। અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી આ સંસ્થાને આગળ લઈ ગયા। કોઈ મોડી વાત કરતો હોય તો યોગી આપવા સ્પષ્ટ કરતા। Be a business. In the joy of others lies our own. तो आप बता सिद्धांत आत्मसात करें। તો ભાઈ આ હતો મહંત સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવનો બ્લોગ। બધા જ દર્શન કરી લેજો ભાઈ। આ બ્લોગના માધ્યમથી બધી જ વસ્તુઓ બતાવી છે તમને। ભીડ જુઓ। વરસાદ બી મળી ગયો છે।
તો હા જો પ્રસાદ મળી ગયો છે બધા. આ જો પ્રસાદ મળી ગયો છે બધાનો અલગ અલગ હે ને, આવી રીતે આખું અલગ બધું ખાવાનું. ઓકે, તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો, બરાબર. આવી રીતે બનાય છે વ્લોગર જયેશ એક્સપ્લોરર, બરાબર. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય, જય જય ગણપતિ.